5 એવી ટેવ કે જે તમારી હેલ્થ ઉપર ઇફેક્ટ આપે છે, ક્યાંક ને ક્યાંક તમારી એનર્જી ઉપર ઇફેક્ટ આપે છે. અને જો તમને પણ આ 5 ટેવ હોય ને તો એ અત્યારે જ છોડવી દેજો, એ તમારા શરીરને નુકસાન તો કરશે જ. જનરલી અમુક ટેવ એવી હોય છે કે જે આપણી સાથે વણાઈ ગઈ હોય છે, એટલે આપણે આદત જ નથી હોતી કે એના વિશે વિચારીએ, અથવા તો એવી ખબર હોય કે આ પણ આની ઇફેક્ટ પણ આવી શકે. જેમ કે પહેલી ટેવ એવી છે કે જે તમે સવારે ઉઠીને લાઉડ એલાર્મ મૂકો છો, કે તમે અચાનક એલાર્મ મૂકીને ઝબકીને જાગી જાઓ છો, એ વસ્તુ સારી નથી. તમે શાંતિથી ઊંઘમાં હોવ છો, અચાનક લાઉડ એલાર્મ વાગે છે, તમારું હાર્ટને ઇફેક્ટ આવે છે, તમારા બ્રેઇનને ઇફેક્ટ આવે છે, તમારી એનર્જીને ઇફેક્ટ આવે છે. એટલે પહેલી વસ્તુ એ બંધ કરવાનું છે કે ક્યાંક ને ક્યાંક એ બ્લડ પ્રેશર સ્પાઇક કરશે, એ બધી વસ્તુને ઇફેક્ટ આવશે. એટલે એ એક પહેલી વસ્તુ બંધ કરવી જોઈએ. લાઉડ એલાર્મ ક્યારેય ના મૂકવા જોઈએ. એલાર્મ ઓલવેઝ કાં તો તમે કોઈ ઝરણાનો અવાજ છે, અથવા તો શાંત કોઈ જ અવાજ છે, અથવા તો જે પક્ષીઓનો કિલકિલાટ હોય છે ને એવો શાંતિવાળો અવાજ મૂકશો. તમને પોતાને ફીલ થશે કે એનાથી કેટલી ઇફેક્ટ આવે છે. અને ઉઠીને સીધું દોડવું ન જોઈએ, પથારીમાં 1 મિનિટ બેસવું જોઈએ, પછી જ તમે પથારી નીચે ઉતરજો, તો તમારું બોડીને રિલેક્સ થવાનો ટાઈમ મળશે, એને પોતાને એ એનર્જી મળશે કે હવે હું મારા રૂટીનમાં આવી શકીશ. આ એક હેબિટ એવી છે, જો ટેવ હોય તો કાઢી નાખજો. સેકન્ડ છે ભૂખ્યા પેટે ચા કોફી પીવી. સવારે ઉઠીને ઘણા બધાને ટેવ હોય છે, મને ઉઠીને ચા જોઈએ જ, એવું ના હોય. જેવી ટેવ પાડશો એવી પડશે. જનરલી આપણે આખી રાત જમ્યા હોતા નથી, બોડીએ 10 થી 12 કલાકનો ઉપવાસ કરેલો હોય છે, એટલે એના હિસાબે આપણું બોડી ક્યાંક ને ક્યાંક એસિડિક થઈ ગયું હોય છે, અને એની ઇફેક્ટ પણ બોડીમાં હોય છે. હવે ધારો કે ચામાં કેફીન હોય છે, કોફીમાં કેફીન હોય છે, અને એ તમે જ્યારે ભૂખ્યા પેટે લ્યો ને એટલે એસિડિક બોડીને ઇફેક્ટ આવશે, બોડીને પચાવવામાં તકલીફ પડશે, અને આંતરડાની ગતિને પણ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આવશે. એટલે એ વસ્તુથી બચવું જોઈએ. જનરલી આપણે ઉઠીને તમારી દિવસની શરૂઆત સાદા પાણીથી કરો, લેમન વોટરથી કરો, જીરા વોટરથી કરો, અથવા તો તમને જે મજા આવે એ પાણીથી કરો, પણ પાણી પીવું એટલું જરૂરી છે. ઉઠીને સીધી ચા, કોફી, નાસ્તો, દૂધ ઉઠીને ના લેવું જોઈએ. ત્રીજી હેબિટ છે, તમે તમારા નટ્સ એટલે કે બદામ, અખરોટ, કાજુ, પિસ્તા પલાળીને નથી ખાતા. તમે તમારી મમ્મી પાસે સાંભળ્યું હશે, ઘણા બધા અનુભવ્યું હશે, સ્પેશિયલી અત્યારની મમ્મી એના છોકરાઓને રાત્રે બદામ કે અખરોટ પલાળીને જ આપતી હોય છે. એટલે બદામ, અખરોટ, પિસ્તા, કાજુ પલાળીને ખાવા જોઈએ. એનું કારણ એ છે કે બદામમાં જે નટ્સ કહીએ છીએ આપણે, એમાં ટેનિન અને ફાઇટિક એસિડ હોય છે, જે એન્ટી ન્યુટ્રિયન્ટ છે. એટલે ટેનિન અને ફાઇટિક એસિડ થી બચવા માટે એને પલાળવા જોઈએ. પલાળશો તો ટેનિન જો કે ચામાં પણ હોય છે, કોફીમાં પણ હોય છે, અને એટલું નુકસાન કરતા નથી, પણ એ આયર્નના કે ઝિંકના એબ્ઝોર્પ્શનને ક્યાંક ને ક્યાંક રોકશે, અને એના હિસાબે આપણે એટલા ન્યુટ્રિયન્ટ ઓછા મળશે. એટલે જનરલી ઘણાને ના આદત હોય કે મુખવાસની જેમ બદામને ખાતા હોય છે, અખરોટ, પિસ્તા, કાજુ, કે જમીને મને કંઈક જોઈએ અને હું બીજું કંઈ અનહેલ્ધી નથી ખાતા અમે લોકો. ઓકે, સારી ટેવ છે, કોઈ ઇશ્યુ નથી, પણ તમે જ્યારે એને રો ખાઓ છો, એટલે કે પલાળ્યા વગર જમીને ખાઓ છો, હવે જમવામાં જે તમારું આયર્ન છે, ઝિંક છે, કે અમુક વાઇટામિન્સ છે, ન્યુટ્રિયન્ટ છે, જે મળ્યા છે, એ ક્યાંક ને ક્યાંક ઓછા એબ્ઝોર્બ થશે. એટલે એ ટેવ ના રાખો, જમીને ખાઓ પણ પલાળીને ખાતા જાઓ. ચોથી ટેવ, જનરલી નેગેટિવ સેલ્ફ ટોક. આપણે આપણા શરીરને જ નેગેટિવિટીથી ભરી દઈએ છીએ. એટલે આપણે કેવી હેબિટ છે ખબર છે કે હું કોઈ વેઇટ લોસ વાળું પેશન્ટ જનરલી મારી પાસે આવે ને, એટલે શું કે હું તો કેટલી મહેનત કરું, હું પતલી થતી જ નથી, મારું વજન ઉતરતું જ નથી. એટલે તમારું શરીર, તમારું મગજ એ સ્વીકારી લેશે કે મારે પતલું થવાનું જ નથી, કેમ કે અમારાથી થતું જ નથી. એટલે જનરલી એ હેબિટ પાડવાની છે. પછીની વસ્તુ છે જમીને કોગળા ના કરવા. આ પણ તમને એક હેબિટ હશે, ઘણા બધાને ટેવ હોય, પણ તમે ક્યારેક જમીને સીધા કોગળા કરજો તો તમને હેબિટ પડશે, તમને આદત પડશે. તમે જમીને ક્યારેક નોટ કરજો, કોગળા કરશો ને ત્યારે, કે ઘણા બધા ફૂડના પાર્ટિકલ્સ એટલે કે આપણા ખોરાકના નાના કણો એમાં નીકળશે. હવે તમે એ વિચારો, તમે જમીન કોગળા નથી કર્યા ત્યારે એ બધા જ કણો દાંતમાં, પેઢામાં ચોટેલા રહેશે, એ આપણા ડેન્ટલ હાઇજીનને ઇફેક્ટ કરશે. એટલે એ નથી કરવાનું. જમીને જનરલી કોગળા કરવા જોઈએ. બસ આ 5 નાની હેબિટ છે, એની પણ હેલ્થ ઉપર ઇફેક્ટ આવશે. ફોલો ફોર મોર.